આગળ વાત કીર્તિ પટેલને જામીન મળ્યા અંગે વકીલ સુરેશ પરમારે જણાવ્યું કે જ્યારે મૃગીકુંડમાં સ્નાન કર્યું એ ધાર્મિક આસ્થાનો વિષય છે કે કોઈ ગુનો નથી કર્યો। મારા આસિલે પણ ખંડણી કેસમાં માત્ર આક્ષેપ જ હોય છે, કોઈ ગંભીર ગુનો કર્યો ન હોય અને આ ધારદાર દલીલના કારણે કીર્તિ અને જામીન આપવામાં આવ્યા છે। અન્ય ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ કેસમાં નોટિસ આપવામાં આવી છે, જેનો અભ્યાસ કર્યા બાદ જવાબ આપીશું કે કીર્તિ પટેલને રજૂ કરીશું અને હાલ કીર્તિ પટેલને 25,000 રૂપિયાના જામીન પર છોડવામાં આવેલ છે। કીર્તિને મહાદેવ પર શ્રદ્ધા છે એવું કહ્યું અને સાથે જ જામીન મળતા જ્યારે સાચી નીવડી છે। કીર્તિને રડવા અંગે વકીલે જણાવ્યું કે ભાવુક થઈ હતી અને જેલમાં જવું પડશે તે ડરના કારણે ગભરાઈ હતી। આજરોજ ખૂબ જ એક ચકચારી પ્રકરણમાં જૂનાગઢમાં જે મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે કીર્તિ પટેલ અને એમના અન્ય સાથીદારો સામે જે ખંડણી માંગવાનો કેસ હતો, એ કેસમાં આજે નામદાર જૂનાગઢની ચીફ અદાલતે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે અને એ જામીન છે શરતી જામીન મંજૂર કર્યા છે। એ શરતોનું પાલન કરવા માટે કીર્તિ પટેલ કટિબદ્ધ છે અને કાયદાને ન્યાય આપીને કીર્તિ પટેલ આગળનું એનો જે કંઈ નિર્ણયો છે એ કરશે। હા, એ નોટિસ એક ભવનાથ પોલીસ સ્ટેશનની છે એક અન્ય ગુનામાં જે સાધુ સંતોની જે ફરિયાદ છે એ ફરિયાદ સંબંધે ભવનાથ પોલીસ કીર્તિ પટેલને પૂછપરછ માટે બોલાવવા માંગે છે અને એ નોટિસનો હજી મેં અભ્યાસ નથી કર્યો। એ નોટિસનો અભ્યાસ કરીને પછી કાનૂની રીતે એ નોટિસ સંબંધે શું કરવું જોઈએ એ દિશામાં અમે આગળ વધશું। કેવા જામીન મળ્યા? શરતી જામીન 25,000 રૂપિયાના। તો આગળ વાત જામ ખંભાળિયા દેવ